મુંબઈમાં ગણેશ વિસર્જનનો મહોત્સવ ડમી ફાઇટર પ્લેનથી થઈ સિંદૂર વર્ષા. મુંબઈમાં ગણેશ વિસર્જનના ભવ્ય ઉત્સવની ભક્તિભાવ અને ઉલ્લાસભેર પૂર્ણાહુતિ થઈ છે. અનંત ચતુર્દશીના આ પાવન દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિઓના વિસર્જન માટે વિશાળ શોભાયાત્રાઓનું આયોજન થયું હતું. આ શોભાયાત્રાઓમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ગણપતિ બાપ્પા મોર્યા પૂજ્યા વર્ષી લવકરાયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને લાલબાગચા રાજા, ગણેશ ગલ્લી અને ખેતવાડી સહિતના જાણીતા ગણેશ મંડળોની મૂર્તિઓની વિદાય વેળાઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં વિવિધ કલાત્મક પ્રદર્શનો અને ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે વિસર્જન શોભાયાત્રામાં દેશભક્તિ અને કલાત્મકતાનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું. અનેક મંડળોએ દેશના શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતી થીમ પર મૂર્તિઓ અને મંડપો શણગાર્યા હતા. મુખ્ય આકર્ષણ તરીકે કેટલીક જગ્યાએ ડમી ફાઇટર પ્લેન જેવી પ્રતિકૃતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્લેનમાંથી ગણેશજીની મૂર્તિ પર સિંદૂર અને ગુલાલની વર્ષા કરવામાં આવી હતી, જેણે ભવ્યતામાં વધારો કર્યો હતો. આ પ્રકારના નવતર પ્રયોગોએ પરંપરાગત વિસર્જન યાત્રાને આધુનિક અને યાદગાર બનાવી હતી. આ વિસર્જન ઉત્સવ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના કર્મચારીઓએ સુચારુ વ્યવસ્થા જાળવી રાખી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી છતાં કોઈપણ અનિચ્છનીય ઘટના બની ન હતી. રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો પણ આ ઉત્સવમાં જોડાયા હતા. આગામી વર્ષે ફરીથી ગણેશજીના આગમનની આશા સાથે શ્રદ્ધાળુઓએ ભીની આંખે બાપ્પાને વિદાય આપી હતી.